મને તો એ નથી સમજાતું કે જ્યારે દીકરાની સગાઈ કરવી હોય એટલે દીકરી જોવા માટે જાય ને તો બધાની પહેલાં દીકરાની માં જ જોવા જાય. હવે એને ગમી હોય ને પછી જ દીકરાને જોવા મોકલે. જો સાસુની દીકરી ન ગમે ને તો એ દીકરાને જોવા મોકલે જ નહીં. હવે આટલું બધું પાકું થઈ જાય, સાસુને ગમતી હોય ત્યારે દીકરો જોવા જાય, પછી આ ઓકારો થઈ જાય, સગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય, અને પછી ખબર છે જ્યારે આપણે છે ને દીકરીમાંથી વહુ બનીએ ને ત્યારે આપણે ખબર નહીં સાસુને કેવા લાગીને એ જ કેવા લાગી ખબર છે. જ્યારે વહુ થઈ જાય ને, વહુ બનીને આપણે સસરાને ઘરે આવીને એટલે સાસરિયાવાળાને આપણે છે ને આમ આના જેવા લાગી. અને દીકરીવાળાને છે ને જમાઈ કેવો લાગે ખબર છે? ગમે તેવો હોય છતાંય દીકરીવાળાને જમાઈ છે ને આના જેવું લાગે.